પ્રજાપતિ અમારા સંભાજીને YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીશું। સમાંતર શ્રેણીનો આગળનો ભાગ પહેલો ભાગ મેં YouTube પર અપલોડ કરેલો છે, જે તમે બધાએ જોઈ લીધો છે। હવે બીજા લેક્ચરમાં આપણે જોઈશું સમાંતર શ્રેણીનું n નું પદ કેવી રીતના શોધવું। એ પહેલા આપણે અગાઉના વિડિયોમાં જે જોયું એનું થોડું રિવિઝન કરી લઈએ। તો આપણે મિત્રો આગળના લેક્ચરમાં સમાંતર શ્રેણી કોને કહેવાય એના વિશે સમજ્યા। तो समांतर श्रेणी कोने कहेवाय? तो एवी श्रेणी के जेमा प्रथम पद सिवायનું દરેક પદ તમને પ્રથમ પદ આપ્યું હોય તો એના પછીનું દરેક પદ એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી તમે મેળવી શકો। કોઈ પણ સમાંતર શ્રેણી તમને આપી છે તો એમાં પ્રથમ પદ તમને આપ્યું હોય તો એના પછીનું દરેક પદ તમે આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી અને તમે મેળવી શકતા હોય તો આવી જે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું। અને આપણે એ સામાન્ય તફાવતને શું કહેતા હતા? ડી વડે આપણે દર્શાવતા હતા। દરેક સમાંતર શ્રેણીના દરેક પદ વચ્ચે સામાન્ય તફાવત સરખો હોય છે। હવેના ચેપ્ટરમાં આપણે જોઈશું કે એ સમાંતર શ્રેણીનું n નું પદ કેવી રીતના શોધવું। એના પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ કે સમાંતર શ્રેણીની બે પ્રકારની શ્રેણીઓ હોય છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી। શાંત સમાંતર શ્રેણી એટલે શું? કે એવી સમાંતર શ્રેણી કે જેનું છેલ્લું પદ નિશ્ચિત હોય, કે જેનું તમને છેલ્લું પદ આપેલું છે। અહીંયા તમે જોશો ઉદાહરણ તરીકે શાંત સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે તો સમાંતર શ્રેણી છે 5, એમાં 10 ઉમેરો તો 15, એમાં 10 ઉમેરો તો 25, એમાં ઉમેરતા જાવ તો છેલ્લું પદ તમને કયું મળે છે? 55। અહીંયા તમને છેલ્લું પદ આપેલું છે। આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ તમને આપેલું છે 55, માટે આ સમાંતર શ્રેણી કઈ થશે? શાંત સમાંતર શ્રેણી। અહીંયા અનંત સમાંતર શ્રેણી, હવે એના શબ્દ પરથી તમે જાણો તો અનંત એનો મતલબ શું હશે? એવી સમાંતર શ્રેણી કે જેનું છેલ્લું પદ નિશ્ચિત હશે અને સમાંતર શ્રેણી કેટલા સુધી વિકસેલી છે કે કેટલા સુધી વિસ્તરેલી છે એ આપણને ખ્યાલ નથી। તો અહીં ઉદાહરણ આપણે જોઈએ 20, 40, 60, 80, 100, 120 આમ આગળ લંબાવતો એનો અંત છે નહીં, એટલે કે નિશ્ચિત નથી કે છેલ્લું પદ કયું। અહીંયા શાંત સમાંતર શ્રેણીમાં તમને છેલ્લું પદ આપેલું છે, બરાબર? તો આ બે વસ્તુનો ખાસ આપણે ધ્યાન રાખવું કે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય તો એના આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું અને છેલ્લું પદ ના આપેલું હોય તો એના આપણે અનંત સમાંતર શ્રેણી કહીશું। હવે આ બાજુ ધ્યાન આપીએ તો સમાંતર શ્રેણીનું n નું પદ, n નું પદ એટલે કે કોઈ પણ તમને સમાંતર શ્રેણી આપી છે તો કોઈ પણ સમાંતર શ્રેણી આપી છે તો કયા નંબરનું પદ તમારે શોધવું છે? કે આ ધારો કે તમને કોઈ સમાંતર શ્રેણી આપેલી છે, અનંત સમાંતર શ્રેણી આપી છે 10, 20, 30, 40 આમ અનંત સુધી। આવી તમને કોઈ સમાંતર શ્રેણી આપેલી છે જેનો તમને ખાલી 4 પદ જ આપેલ છે, પહેલો 4, 1, 2, 3 અને 4, પછી તમને ડેશ દેખાશે। હવે આ સમાંતર શ્રેણીનું આગળનું 15મું, 20મું, 25મું એ પદ કયું હશે એ આપણે કેવી રીતના મેળવી શકશું તો એના માટે આપણે ચર્ચા કરીશું। તો આવી સમાંતર શ્રેણી જે અનંત છે તો એનું કયા નંબરનું પદ કયું હશે એ નંબરને આપણે કહીશું n। ધારો કે આમાં n ત્રીજા નંબરનું પદ છે કયું છે? an થી 30। તો n એ શું છે કે તમારા પદની સંખ્યા દર્શાવે છે, કયા નંબરનું પદ શું હશે એ n આપણને ખબર જ છે। આપણે આગળ જોયું કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપમાં પ્રથમ પદને આપણે શું કહેતા હતા? પ્રથમ પદને આપણે શું કહેતા હતા? a વડે દર્શાવતા હતા। એના પછી એને a1 કહેતા, આગળના બીજા પદને a2, a3, a4 આ રીતે આપણે સમાંતર શ્રેણીના દરેક પદને a વડે દર્શાવતા। પ્રથમ પદને આપણે a1 કહીશું અથવા a પણ કહીશું, બરાબર? તો આવી સમાંતર શ્રેણી આપેલી હોય તો એમાં કયા નંબરનું પદ કયું હશે એ શોધવા માટે હવે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું। સૂત્ર પર ધ્યાન આપીએ તો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b હોય તેવી સમાંતર શ્રેણી નું n નું પદ શોધવા માટેનું સૂત્ર આ છે કે an બરાબર a plus n minus 1 into d। એ n એ શું છે? તમારા પદ n એ શું દર્શાવે છે? તમારે કયા નંબરનું પદ શોધવું છે તે। તમારે પાંચમા નંબરનું પદ શોધવું હોય તો n બરાબર 5 મૂકવાના, a બરાબર તો નીચે લખીએ સૂત્રમાં a બરાબર શું હશે? પ્રથમ પદ। n એ પદ, n એ શું છે? પદનો નંબર, અને જ્યારે t છે શું છે? આપણું સામાન્ય તફાવત। તો તમને કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય અને જો આમાં તમે પ્રથમ પદ જાણતા હોય, તમે સામાન્ય તફાવત જાણતા હોય અને તમારે કયા નંબરનું પદ શોધવું છે તો એ તમે આ સૂત્રની મદદથી પદ શોધી શકીએ, બરાબર? તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ જોઈશું કે કેવી રીતના કોઈ સમાંતર શ્રેણીનો પદો આપણે શોધી શકીશું। તો આપણે ચોપડીનું જે ઉદાહરણ લેશું તો ઉદાહરણ નંબર 3 છે, જુઓ
તમને એક સમાંતર શ્રેણી આપી છે, ઉદાહરણ દ્વારા સમજીશું ખબર પડી જશે તમને. સમાંતર શ્રેણી આપી છે 2 7 12. તમને સમાંતર શ્રેણી આપેલી છે 2 7 12 ટેસ્ટ નું 10મું પદ કયું હશે તમારે શોધવાનું છે. 10મું પદ શોધો. તમને એક સમાંતર શ્રેણી આપેલી છે બરાબર, 2 7 12 ડેશ ડેશ અને એના કયા નંબરનું પદ શોધવાનું છે. તો આ શ્રેણીનું 10મા નંબરનું પદ કયું હશે એ આપણે શોધવાનું છે. તો આપણને આ સમાંતર શ્રેણી આપેલી છે. તો પહેલા આપણે નક્કી કરીએ અહીં પ્રથમ પદ કયું છે. તો a બરાબર છે 2. સામાન્ય તફાવત શોધવા માટે આપણે શું કરતા હતા, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે a2 a1. a2 કેટલા છે 7, 7 માંથી 2 માઈનસ કરો એટલે 5. તો આપણને સામાન્ય તફાવત d કેટલો મળ્યો 5. પ્રથમ પદ આપણને ખબર છે બરાબર. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. સમાંતર શ્રેણીના આલ્ફા પદનું શોધવાનું સૂત્ર. તો સૂત્ર શું હતું, તો an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. 10મા નંબરનું પદ શોધવાનું છે એટલે n બરાબર આપણે 10 લેશું. તો a 10 બરાબર. a બરાબર આપણને ખબર છે 2 પ્રથમ પદ. એ n આપણને ખબર છે કયા નંબરનું પદ શોધવાનું છે 10મા નંબરનું. તો n બરાબર 10 મૂકીશું માઈનસ 1. d આપણને ખબર છે 5. સૂત્રમાં કિંમત મૂકી દીધી. હવે એનું સાદુરૂપ આપીએ. 2 10 માંથી 9 9 ગુણ્યા 5. તો 2 + 9 47. તો a 10 બરાબર કેટલા આયા 47. એનો મતલબ કે તમારી આ સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ કયું હશે 47. 10મા નંબરનું પદ કયું હશે 47. તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી સમાંતર શ્રેણીનું કયા નંબરનું પદ કયું હશે તે આપણે શોધી શકીશું. બીજું એક આગળ ઉદાહરણ જોઈશું આપણે. તમારી ચોપડીનું આગળનું ઉદાહરણ આપણે જોઈશું. ઉદાહરણ નંબર 4 જુઓ. તમને એક સમાંતર શ્રેણી આપેલી છે 21 18 15. ઉદાહરણ 21 18 15 ડેશ 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 નું કયું પદ -81 હશે. અહીંયા થોડું ઉલટું છે. નું કયું પદ -81 હશે બરાબર. પછી આગળ છે વળી કોઈ પદ શૂન્ય હશે. કોઈ પદ શૂન્ય હશે કારણ સાથે જવાબ. પ્રશ્ન તમારો આવો છે કે સમાંતર શ્રેણી તમને આપી છે 21 18 15 નું કયું પદ -81 છે. આમાં તમને પદ આપેલું છે એ -81 પણ એનો નંબર કયો હશે કે કયા નંબરનું પદ છે -81 છે. પછી બીજો પ્રશ્ન છે કે કોઈ પદ 0 હશે. એનો મતલબ કે an બરાબર 0 થાય એના માટે કોઈ સંખ્યા તમને n મળશે. તો અહીંયા આપણે જોયું કે કયા નંબરનું પદ 81 છે. તો આપણને an તો આપેલા છે. an બરાબર -81 આપેલા છે. a બરાબર પહેલું પદ 21. સામાન્ય તફાવત d શોધીએ તો 18 માંથી 21 બાદ કરો તો કેટલા મળશે -3. તો આપણને સામાન્ય તફાવત d મળી ગયો. પ્રથમ પદ આપણને ખબર છે an બરાબર આપણને આપી દીધેલા છે. હવે આપણે શોધવાનું શું રહ્યું n બરાબર શોધવાનું છે બરાબર. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. સમાંતર શ્રેણી an તમને આપેલા છે -81. તો આપણે લખી દઈશું પેલા -81. આ -81 નું કયા નંબરનું પદ છે નંબર શોધવાનો છે. એટલે આપણે n ની કિંમત શોધવાની છે. એનું પ્રથમ પદ આપેલું છે 21. n આપણે શોધવાના છે. d તમને આપેલા છે -3 બરાબર. હવે સાદુરૂપ આપો. તો 21 આ 3 નો ગુણાકાર કૌંસમાં કરીએ તો -3n નો માઈનસ માઈનસ પ્લસ કરો બસ 3 બરાબર. 21 ને 3 24 માઈનસ 3 તો -81 બરાબર 18. હવે આ 24 ને બરાબર ની આ બાજુ આવો એટલે -24 થશે. તો -81 -24 બરાબર -3.
-24 નું -81 કેટલા થાય? -105 -3 બંને બાજુ માઈનસ માઈનસ છે આપણે કેન્સલ કરી દઈએ તો જવાબ આવશે 3n બરાબર 105 ભાગ્યા 3 બરાબર 105 હવે n બરાબર આવશે 105 ભાગ્યા 3 n 103 ભાગ્યા 105 ભાગ્યા 3 કરશો તો તમને જવાબ મળે છે 5 હવે n બરાબર 105 ભાગ્યા n બરાબર 105 તમે 3 આ બાજુ નીચે જશે હવે n બરાબર આપણને મળે છે 35 એનો મતલબ એવો થયો કે 35મા નંબરનું પદ એ કયું હશે આપણું -81 તો આ રીતે તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ સમાંતર શ્રેણીનું -81 નું પદ કયા નંબરનું પદ હશે તો એ નંબર કયો છે 35 તો 35મા નંબરનું પદ છે એ કયું છે -81 હવે બીજું આપણે શું શોધવાનું છે કે કોઈ પદ શૂન્ય હશે શૂન્ય કોઈ પદ છે આ સમાંતર શ્રેણીનું કોઈ પદ શૂન્ય હશે નંબર કયા નંબરનું પદ શૂન્ય છે તો આપણે એ ચકાસીએ કે પદ શૂન્ય હશે કે કેમ તો આગળ જોશું હવે આપણે શું શોધવાનું છે કે an બરાબર 0 લઈએ તો n બરાબર આપણને કોઈ સંખ્યા મળે છે કે કેમ તો લઈએ તો a બરાબર આપણને ખબર છે કેટલા છે 21 d એ સામાન્ય તફાવત જોયો -3 an બરાબર 0 આપણને આપેલા છે તો an બરાબર a n - 1 d હવે આપણે જોઈએ n બરાબર 0 લઈએ a બરાબર 21 n આપણે શોધવાના છે d આપણને -3 આપેલા છે હવે સાદું આપીએ તો 21 - 3n + 3 એનો મતલબ કે 24 - 3 0 બરાબર 24 - 3 હવે 24 ના બાજુ લઈએ તો -24 બરાબર -3n બંને બાજુ માઈનસ છે તો આપણે માઈનસ દૂર કરીએ તો 3n બરાબર 24 તો n બરાબર કેટલા થશે 24 ભાગ્યા 3 n બરાબર 8 એનો મતલબ કે આપણને n બરાબર કોઈ ધન સંખ્યા મળે છે તો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા 8 મળે છે માટે આપણને ખબર છે કે an 0 તો 0 કયા નંબરનું પદ હશે 8મા નંબરનું પદ તે આ સમાંતર શ્રેણીનું કયું હશે 0 હશે બરાબર તો એ જ રીતે આપણે પહેલા આગળ જોયું કે 35મા નંબરનું પદ શું કયું હતું -81 અને n બરાબર 8 એટલે આપણને ધન પૂર્ણાંક સંખ્યા મળે છે n બરાબર કઈ સંખ્યા મળે છે ધન પૂર્ણાંક સંખ્યા આપણને મળે છે માટે 8મા નંબરનું પદ કયું હશે 0 તો 81 તો કયા નું સમાંતર શ્રેણી તમને જે આપી છે 21 18 15 નું કયા નંબરનું પદ -81 છે તો 35મા નંબરનું અને કોઈ પદ શૂન્ય હશે હા કોઈ એક પદ શૂન્ય મળે છે કયા નંબરનું પદ શૂન્ય છે તો 8મા નંબરનું પદ તો આ રીતે આપણને આ સૂત્રનો ઉપયોગ આપણે કોઈ પણ પદ કયા નંબરનું છે એ પણ શોધવા માટે કરી શકીએ છીએ હવે આગળનું ઉદાહરણ જોઈએ બીજું હવે આગળનું ઉદાહરણ જોઈએ કે ચકાસો કે 301 એ તમને એક સંખ્યાની યાદી આપી છે 5 11 17 5 11 17 અને 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે હવે આપણે ચકાસવાનું શું છે કે 301 છે એ આપણને એક સંખ્યાની યાદી આપેલી છે કઈ યાદી છે 5 11 17 23 આ સંખ્યાની યાદીમાં 301 પદ ક્યાં આવે છે તો પહેલા આપણે તમે રકમનું બરાબર ધ્યાનથી જુઓ તો તમને કોઈ એવું કહ્યું નથી કે આપેલી જે શ્રેણી છે 5 11 17 23 એ સમાંતર શ્રેણી છે એવું આપણને અહીંયા ક્યાંય કીધું નથી તો પહેલા આપણે નક્કી કરીએ કે આપણને જે આ શ્રેણી જે આપી છે એ સમાંતર છે કે કેમ તો પહેલા આપણે શ્રેણી લખી દઈશું 5 11 17 અને 23 આ આપેલી શ્રેણી એ સમાંતર છે કે કેમ એ પહેલા આપણે ચેક કરીશું કારણ કે અત્યારે આપણને જોયું કે સમાંતર શ્રેણીનું એનું ઉપર શોધવા માટેનું સૂત્ર છે આપણી જોડે પણ અહીંયા તમને એવું કંઈ કીધું નથી કે આપેલી આ શ્રેણી એ સમાંતર છે તો પહેલા આપણે નક્કી કરવું પડશે તો a બરાબર કેટલા છે 5 હવે આપણે સામાન્ય તફાવત t શોધીશું તો
a2 a1 કરીશું a2 કેટલા છે 11 a1 છે 5 11 માંથી 5 કરીશું તો કેટલા મળશે 6 બરાબર એ જ રીતે ફરી આપણે સામાન્ય તફાવત જોઈએ a3 માંથી a2 બાદ કરીએ a3 આપણને આપે છે 17 a2 આપે છે આપણને 17 માંથી 11 તો 6 ફરી આપણે એક સામાન્ય તફાવત ફરી જોઈશું તો d બરાબર a4 માંથી આપણે a3 બાદ કરીશું તો a4 આપણને આપે છે 23 અને 17 તો 23 માંથી 17 જોઈએ તો 6 તો અહીંયા આપણે જોશું કે દરેકનો સામાન્ય તફાવત કેટલો મળે છે આપણને 6 મળે માટે આ સમાંતર શ્રેણી કેવી છે આપેલી શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી હવે આ સમાંતર શ્રેણીમાં 301 એ કોઈ પદ છે કે કેમ કે આપણે ચેક કરીશું તો અહીંયા પહેલા આપણે સમાંતર શ્રેણી લખી દઈશું 5 11 17 23 આ એ આપણને આપેલી સમાંતર શ્રેણી છે હવે સમાંતર શ્રેણીમાં an આપણે શોધવાના છે તો 301 એ કોઈ એટલે an આપણને આપેલા છે 301 આપણે n શોધવાના છે એ આપણને આપેલા છે 5 સામાન્ય તફાવત d આપણે શોધ્યો છે અહીં આપણે શોધેલો છે સામાન્ય તફાવત બરાબર હવે ચેક કરીએ આપણે સૂત્ર લખીએ an બરાબર a n - 1 ઇન્ટુ an બરાબર આપણને આપેલા છે 301 a બરાબર છે 5 n બરાબર શોધવાના છે સામાન્ય તફાવત છે તો 5 6n - 6 5 માંથી -6 એટલે -1 તો 6n બરાબર -1 તો 301 બરાબર 6n - 1 હવે આ -1 ને આપણે આ બાજુ લઈશું તો 301 1 બરાબર 6n તો 301 1 એટલે 302 બરાબર 6n તો n બરાબર શું થશે 302 ભાગ્યા 6 તો n બરાબર આપણને મળશે 151 2 ભાગ ચાલો ઉપર નીચે તો આપણને n બરાબર આપણને મળે છે 151 ભાગ્યા 3 પણ અહીંયા n બરાબર 351 ભાગ્યા 3 એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા નથી તમે જોશો કે 151 ભાગ્યા 3 એ ધન પૂર્ણાંક કહેવાય ના કહેવાય તો મતલબ કે n બરાબર આપણને કોઈ ધન પૂર્ણાંક સંખ્યા મળતી નથી એનો મતલબ કે n બરાબર 301 છે એ આપેલી સમાંતર શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં જો n બરાબર કોઈ ધન પૂર્ણાંક સંખ્યા મળે તો જ આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું 301 એ કોઈ નંબરનું પદ હશે પણ અહીંયા આપણને n બરાબર ધન પૂર્ણાંક સંખ્યા મળતી નથી માટે આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી જે 5 11 17 23 નો 301 નંબરનું પદ ક્યાંય હશે નહીં બરાબર તો મિત્રો આ રીતે આપણે સમાંતર શ્રેણીનું n માં પદ શોધવાનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના દાખલો આપણે ગણી શકીએ છીએ અને જે પૂછ્યું હોય પ્રશ્નનો એનો જવાબ પણ આપણે મેળવી શકીએ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે માત્ર પણ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો એ તમને આવડવું જોઈએ એ તમે અભ્યાસ કરીશો બધા બીજા ઉદાહરણના દાખલા આપ્યા છે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો સ્વાધ્યાયના દાખલા પણ આપેલા છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો તો તમને આ સૂત્રનો ખરેખર ઉપયોગ કેવો છે એ તમને સમજાય જશે આશા રાખું છું લેક્ચરમાં તમને ખબર પડી હશે બધાને ના સમજાયું હોય તો મેસેજ કે કોલ કરી પૂછી શકો છો તો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ